તો જય માતાજી મિત્રો, હું છું રણવીર અને હાલ આપણે બેંકમાં કામ જે પતાવવાનું હતું એ પતાવી દીધું છે અને હવે આપણે જઈએ છીએ તલોદ, જ્યાં આપણે પ્રિયાંશનો જે દાખલો લેવાનો હતો જન્મનો એ દાખલો લેવા જઈએ. બરાબર, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ત્યાં જઈને આ વિડીયોને કન્ટિન્યુ કરીશું. તો ચાલો નીકળીએ. આ પ્રકારે અહીંયા હું બેંક આગળ ઊભો હતો અને આ છે બાઇકમાં ચાવી લગાવી દીધી છે અને હવે જઈએ આપણે. મિત્રો, તો આપણે પહોંચી ગયા તલોદ નગરપાલિકાએ, પણ શું કરવાનું, અહીંયા આવીને મારે હર વખતે ટોપું જ પડે છે. આજે પણ ઓફિસ બંધ છે. જોઈ શકો છો તો એ વિડીયોની અંદર એ હું અત્યારે તલોદ નગરપાલિકા ઓફિસે પહોંચી ગયો છું. જનસેવા કેન્દ્ર મારી પાછળ જ છે, પણ અહીંયા ઓફિસ બંધ છે. મારે દર વખતે આવું જ થાય છે. પહેલી વખતે આવ્યો તો એવું કહેતા હતા કે બેન નથી, બરાબર, અને આ વખતે ઓફિસ જ બંધ છે. જોઈ શકો છો. તો આ છે તલોદ નગરપાલિકા અને જોઈ શકો છો આ છે એમની ઓફિસ, તે બંધ છે. બોલો કેટલા ધક્કા ખાવા મારે અહીંયા. આ હું ત્રીજી વાર આવી ગયો છું. કેટલા ધક્કા ખાવા યાર. એક દિવસ આવું તો ઓફિસ બંધ, એક દિવસ આવું તો આ રીતે. અને આ વાત હું ઘેર જઈને કરીશ કે ઓફિસ બંધ હતી, તો ઘરવાળા તો માનશે જ નહીં. ઘરવાળાને તો એવું કેવું છે કે તું ભાઈ રખડવા જાય છે ને આમને તેમને. તો મારા કહેવું એ છે કે કેટલા ધક્કા ખાવા મારે અહીંયા. હું કંટાળી ગયો છું. આ ત્રીજું ટોપું કર્યું છે, છતાં પણ હું દાખલો નહીં લઈ શકતો. એનું કારણ શું છે? હવે ઘરે જઈ એટલે ઘરવાળા તો એવું જ કહેવાના કે ભાઈ તો હું રખડીને પાછો આવ્યો. અને સાચું હું રખડ્યો નથી. તમને વિડીયોમાં બતાવી કે ઓફિસ બંધ છે. હું નગરપાલિકાએ પહોંચ્યો છું, છતાં પણ મને દાખલો નથી મળતો. તો શું કરવું? આનું કંઈક ઉપાય તો હશે ને. અહીંયા કોઈ કોન્ટેક નંબર લખેલો નથી જેથી કરીને હું ફોન કરીને પણ આવી શકું. પ્લીઝ આપણા નગરપાલિકાવાળા જે છે સાહેબો, એમને હું રિક્વેસ્ટ કરી કે સાહેબ અહીંયા કોઈક ઓફિસ બંધ હોય કે કોઈક કારણસર સંજોગોમાં કંઈક એવું બને કે ઓફિસ બંધ રાખવાની હોય, તો તમારે અહીંયા એક મોબાઈલ નંબર લખવો જેથી કરીને કોઈ કોન્ટેક કરીને આવી શકે. અહીંયા કોઈ કોન્ટેક નંબર જ નથી.